वर्तमान तीर्थंकर श्री सिमंदर स्वामी ने प्रार्थना। हे निरागे निर्विकारे सच्चिदानंद स्वरूप सहजानंदी अनंत ज्ञानी अनंत दर्शी त्रैलिक प्रकाशक प्रत्येक स्पगट ज्ञानी पुरुष श्री दादा भगवान ने साक्षीए આપણે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપણે અનન્ય શરણો સ્વીકારું છું। હે પ્રભુ, આપના ચરણ કમલમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકવાનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો। હે વિશ્વમાં દેવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુ, આપણું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મા સ્વરૂપ સમજાતું નથી। તેથી આપણા સ્વરૂપમાં જો મારા સ્વરૂપના નિરંતર દર્શન કરું એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। હે પરમતારક દેવાદિદેવ, સંસાર બે નાટકના અહંકારથી આજના દિવસથી અદક્ષણ પ્રયન કોઈ પણ દેહધારી જીવાત્માના મન વચન કાયા પ્રત્યે જાણે અંજાને જે અનંત દોષો કર્યા છે તે પ્રત્યેક દોષોને જોઈને તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો। આ સર્વે દોષોને આપણી પાસે ક્ષમા કરતો છું, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું। હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને મારાથી ફરી આવા દોષો ક્યારે ના થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું। આ માટે મને જાગૃતિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપના હે તીર્થંકર શ્રી સિમંદર સ્વામી પ્રભુ જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરત ભાવ અને સર્વે સંકેતી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ મારા હૃદયમાં સતત સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો। ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વક્ષેત્રના સર્વજ્ઞાની ભગવંતને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો। હે પ્રભુ, આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભવિષ્યત્રમાં આપણા પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની પૃષ્ઠ સત્પૃષ્ઠ સત્સમાગમ થાય અને એમનું કૃપાધિકારી બની આપના ચરણકમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું। હે શાસન દેવ દેવીઓ, हे पंचांगली यक्षिणी देवी तथा हे चंद्रनक्ष देव, हे श्री पद्मावती देवी, अमने श्री सिमंदर स्वामी ने चरण कमल में स्थान पामवाना मार्ग में कोई विघ्न ना आवे एवो अभूतपूर्व रक्षण आपवानी कृपा करो अने केवल ज्ञान स्वरूप में रहवानी परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। जय सच्चिदानंद।